જાફરાબાદ બાલાની વાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથે 21ની શરૂ કરેલ કામગીરી દિવાલના કામમાં ભ્રષ્ટાચારની આશંકા। જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 21ની શરૂ કરેલ કામગીરી દિવાલના પુટિંગ કામમાં પ્લાન એસ્ટિમેટ મુજબ કામ ન થતા અને કામમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય જેથી વિજિલન્સ તપાસ કરવા માંગ કરવામાં આવી રહી છે। બાલાની વાવના સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી ગ્રામ પંચાયત દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરતા જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામ પાસે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 21ની શરૂ કરેલી કામગીરી દિવાલના પુટિંગ કામમાં પ્લાન એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવી નથી અને આ કામમાં ભયંકર પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યા છે। તેમજ માલ મટીરિયલ્સની ગુણવત્તા પણ તદ્દન હલકી કક્ષાની વાપરવામાં આવી રહી હોય જે દ્રશ્યો જોતા જ લાગી રહ્યું છે કે કોલમના પુટિંગમાં બ્લેક રબર વાપરવાની જગ્યાએ જીએસબીનું મટીરિયલનો ઉપયોગ કરીને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। જે બાઉન્ડ્રી વોલનું કામ આરસીસી કામ થયેલ છે તેમાં દરેક જગ્યાએ અત્યારથી જ ક્રેક થયેલ જોવા મળી રહ્યા છે। બિલ્ડિંગનું ખોદકામ કરેલ છે તેમાં બ્લેક રબર વાપરવાની જગ્યાએ જીએસબીનું તદ્દન હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે। આ કામમાં જે રીતનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ ખૂબ જ નબળી ગુણવત્તાવાળી વાપરવામાં આવે છે। આરસીસી કામ કર્યા પછી આરએમસી ઓટોમેટિક પ્લાન ઉભો કરે છે જેથી કરીને કોન્ક્રીટની ગુણવત્તા જળવાતી નથી। આ કામમાં જે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પાણી પણ ખારાશવાળું વાપરવામાં આવે છે જેના લીધે કોન્ક્રીટ ઠેકઠેકાણે ક્રેક થયેલી જોવા મળી રહી છે। આ વિસ્તારની રેતી નેરાની એકદમ હલકી ગુણવત્તાવાળી અને ધૂળવાળી રેતીનો ઉપયોગ રબર પીસિંગમાં કરવામાં આવે છે। શરૂ કરેલ કામમાં ટેન્ડરમાં દર્શાવેલ નીતિ નિયમ કે પ્લાન એસ્ટિમેટ મુજબ કોઈ પણ પ્રકારનું કામ થતું નથી। હવે લોકોએ જોવાનું રહ્યું કે આ ગામમાં જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તટસ્થ કાર્યવાહી કરી કામમાં ચાલી રહેલો મસમોટો ભ્રષ્ટાચાર સામે લાવશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ મુજબ તપાસ કરવામાં આવશે। તો હવે લોકોએ જોવાનું જ રહ્યું કે તટસ્થ તપાસ થશે કે પછી આપણે બાલાની વાવ ગ્રામ પંચાયત તરફથી પહુભાઈ ઉપસરપંચને અમે એક એસઆરપી કેમ્પનું કામ જે ચાલુ થયેલું છે તો અમે એક વિઝિટ કરવા આવ્યા હતા તો અમને લોકલ લેવલે એવું જાણવા મળ્યું જે કામ ચાલુ છે દિવાલનું ઓર બાઉન્ડ્રીનું એમાં હલકી ગુણવત્તાનું રેતીથી માંડી કાંકરીથી માંડી હેઠેનું જે ઓલું કહે છે કે માટીવાળી અમે ફોટા વિડીયો સાથે લીધું તો અમને એવું જાણવા મળ્યું લોકલ લેવલ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે। એસોને બોલાવ્યો તો એ એવું કહે છે કે આ અમે આ રિજેક્ટ કરેલું મટીરિયલ છે અત્યારે કાલ સાંજે ગાડી નવી મંગાવી અને હવે આ તમે આ ચેક કરો તો અત્યારે લગન જે મટીરિયલ વપરાણું એનું શું આવું બધું એ અલગ અલગ એની ભાષામાં કેમ હોય 100% પણ આમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ આવે તો સરકાર શ્રી તો 35 કરોડના ખર્ચે કામ કરતી હોય તો લોટ પાણીના લાકડા જેવું કામ થઈ રહ્યું છે તો એને માટે જવાબદાર કોણ? સરકાર શ્રી કે જે બહુસરાજી કોન્ટ્રાક્ટ મહેસાણાવાળા છે એ તો કાલ કામ કરીને વ્યાજ પણ ભવિષ્યનો જે એસઆરપી 21નું ગ્રુપ છે એનું શું ગામજનોનું શું તો 35 કરોડના લોટ પાણીના લાકડા જેવી સ્થિતિ છે। હું પહુભાઈ મધુભાઈ વરુ ગામ બાલાની વાવ ઉપસરપંચ જે કામ અત્યારે એસઆરપી કેમ્પ બાલાની વાવ ગ્રુપ 21નું કામ ચાલુ છે એમાં એસ્ટિમેટ મુજબ કામ થતું નથી। હવે અમે લેખિતમાં આને રજૂઆત કરશું ગાંધીનગર સુધી અને જેટલું બને ત્યાં સુધી મહેનત કરશું આમાં।